ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની સંલગ્ન થિયોરી કમ્પ્લીટ કરી. હવે આજે એના ન્યુમેરિકલ સોલ્વ કરવાના છે. તો ઉદાહરણની વાત કરીએ આપણે તો 3 જ ઉદાહરણ તમારા સિલેબસની અંદર છે. એક તમારે કરવાનું છે ઉદાહરણ નંબર જોઈએ આપણે તો 4, 5 અને 8. બરાબર, 3 ઉદાહરણ છે, બાકીના ન્યુમેરિકલ છે. એકદમ સિમ્પલ છે, જોઈએ આપણે. ઉદાહરણ નંબર 4થી ચાલુ કરીએ આપણે. તો જો ઉદાહરણ નંબર 4ની અંદર શું તમને આપેલું છે તો તમને અહીંયા દબાણનો રેશિયો મતલબ કે દબાણનો ગુણોત્તર તમને આપ્યો છે. P1/P2 કેટલા આપે છે? 3/2 તમને આપેલા છે. N1/N2 અને ગુણોત્તર ઘનતાનો ગુણોત્તર ρ1/√2 આપણે શોધવાનું છે. એક કામ કરીએ, આપણે બે ઇક્વેશન બનાવીએ. પહેલું જો PV બરાબર μ/r નો ઉપયોગ કરીશું આપણે. તો પહેલું શું આવશે? P1V = μ1RT આવશે અને બીજું શું આવશે? P2V બરાબર μ2RT આવશે. ક્લિયર? સારું. હવે બંને જો ગુણોત્તર લઈ લેવામાં આવે તો VV કેન્સલ થશે. તો P1/P2 કેટલા આવશે? તો કે આ તો બંને માટે સમાન છે, μ1/μ2. કેટલા આવશે? P1/P2 બરાબર μ1/μ2 આવશે. હવે સેકન્ડ પોઈન્ટ ઉપર આવીએ. તમને ખબર છે μ શું આવે? n/n0. બરાબર, સાબિતી આપણે આપી. μ બરાબર શું આવે? n/n0. થિયરી અંદર જોયું તો આપણે. તો પહેલા માટે શું લખાય? μ1 લખાય. અચ્છા, n0 તો અચળ કહેવાય. તો પહેલા માટે શું આવશે? μ1 બરાબર n1/n0 આવશે અને બીજા માટે μ2 બરાબર શું આવશે? n2/n0 આવશે. બંનેનો ગુણોત્તર લઈએ આપણે તો μ1/μ2 કેટલા આવશે? તો કે n0 કેન્સલ થઈ જાય, n1/n2 આવે. કેટલા આવે? n1/n2. અને તમને ખબર છે μ1/μ2 કોના બરાબર છે? તો P1/P2 નું બરાબર છે. તો અહીંયા તમે શું લખી શકો? P1/P2 પણ લખી શકાય છે. તો તમને આન્સર મળી જશે n1/n2 3/2 જે આપણે જોઈએ છે. તો પહેલો આન્સર મળી ગયો. કેટલો આવશે? 3/2 આવશે. ફરીથી રિપીટ કરીએ. જો બે ઇક્વેશન બનાવવાના, ગુણોત્તર લઈ લો એટલે P1/P2 મળે. આનો ઉપયોગ કરો અહીંયા. બરાબર, તો મ્યુનો ઇક્વેશન લખો, μ1 લખો, μ2 લખો, બંનેનો ગુણોત્તર લઈ લો. તો μ1/μ2 આવશે, n1/n2 આવશે અને તમને ખબર છે μ1/μ2 કોના બરાબર છે? P1/P2 બરાબર છે. તો આન્સર કેટલો આવશે? 3/2. n1/n2 કેટલા આવશે? 3/2 આવશે. હવે વાત કરીએ ρ1/√2 ની. તો એની અંદર જો શું લખી શકાય? તો ડેન્સિટી શું છે? m/v. ડેન્સિટી શું છે? m/v છે. તો ρ1/√2 કેટલા આવશે? જો તો m1/m2. કદ તો બંનેનું સમાન છે એટલે ρ1/√2 કેટલા આવશે? m1/m2 આવશે. હવે એમની વાત કરો તો મ્યુની શું છે? m/m0 છે. તો m કેટલા આવશે? μm0. m કેટલા આવશે? μm0. તો m1 કેટલા આવશે? μ1m01 આવશે અને m2 કેટલા આવશે? μ2m02 આવશે. બરાબર. હવે કિંમત મૂકી દે ચલો. તો μ1/μ2 કેટલા આવશે? 3/2. m01 તમને આપેલા છે તો 20.2 આવશે અને m02 કેટલા આવશે? 32 આવશે. તો ρ1/√2 આપણે મળી જશે કેટલા? 0.947. કેટલા આવશે? 0.947. ક્લિયર છે? સારું. હવે વાત કરીએ નેક્સ્ટ તમારું છે નંબર 3 4 છે જોઈએ. હા, 4 5 નંબર જોઈએ. ચલો તો 5 ની અંદર જુઓ અગેન તમને શું આપ્યું છે? તો m1/m2 તમને આપે 2/1 અને તમને તાપમાન આપે છે કેટલું? 27 ડિગ્રી સેલ્સિયસ. શું આપણે શોધવાનું શું? સરેરાશ ગતિ ઉર્જા શોધવાની છે. અને શું લખ્યું છે? સરેરાશ ગતિ ઉર્જા આપણે શોધવાની છે. તો ચલો ઇક્વેશન મૂકી દઈએ. શું આવશે? K1/K2 = 3/2 kBT લખવાનું. બીજા માટે પણ 3/2 kBT. હવે તાપમાન તો બંને માટે અચળ છે તો આન્સર 1 આવશે. સેકન્ડ વાત કરો ચલો રૂટ મીન સ્ક્વેરની વાત કરો, VRMSની. તો VRMS કેટલા આવશે? √3 kBT/m. કેટલા આવશે? √3 kBT/m. સો વાત કરીએ તો અહીંયા સ્ક્વેર કરી દઈએ તો કેટલા આવશે? ચલે છે 1/m. V² RMS કેટલા આવશે? 1/m આવશે. સો બે ઇક્વેશન બનાવીએ V1²/V2². શું બનાવીએ? V1²/V2². કેટલા આવશે? m2/m1. કેટલા આવશે? m2/m1. કિંમત મૂકો છો. m2 કેટલા આવશે? 70.9. બરાબર. m1 કેટલા આવશે? 39.9. તો આનો કંઈક આન્સર આવશે 1.78. કેટલા આવશે? 1.78. તો V1/V2 આપણને મળશે 1.33. કેટલો મળશે? અહીંયા 1.33 આપણે મળી જશે. ક્લિયર? તો આ તમારા 13.5. ક્લિયર? સારું. હવે નેક્સ્ટ વાત કરીએ 13.8 છે તમારા સિલેબસની અંદર. તો 13.8ની અંદર જુઓ શું આપણે કરવાનું છે. તો અહીંયા આપણે Q શોધવાના છે, ઉર્જા શોધવાની છે. તો
તો ક્યુની કે શું આવશે તો કે મ્યુ સીવી ડેલ્ટા ટી થર્મોડાયોક્સની અંદર પણ આપણે ઉપયોગ કર્યો હતો તો ક્યુ કેટલા આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી આવશે અચ્છા વાત કરો સીવી સીવી કેવી રીતે શોધી શકાય તો કે FR/2 સીવી કેટલા આવશે FR/2 એફની વેલ્યુ 3 આવશે તો 3R/2 તો 1.5R તો લખી શકાય સીવીની વેલ્યુ 1.5R હવે મ્યુ પણ નથી આપેલા મોલ પણ નથી આપે કેવી રીતે શોધી શકાય લખી શકાય 22.4 લીટર હોય તો 1 મોલ કહેવાય 22.4 લીટર મતલબ 1 મોલ કહેવાય તો 44.8 લીટર તમને આપ્યું છે કેટલા મોલ કહેવાય તો 2 મોલ આવશે બંને કિંમત આપણે આ સમીકરણ અંદર મૂકી દેશો તો ક્યુની આવશે 374 જૂલ કેટલા આવશે 374 જૂલ ક્લિયર તો આ જે 3 ઉદાહરણ હતા તમારા સિલેબસની અંદર હતા હવે વાત કરીએ સ્વાધ્યાયની અંદર તો સ્વાધ્યાયની અંદર જો ફર્સ્ટ એક્સરસાઇઝની અંદર ફર્સ્ટ જો શું લખ્યું અહીંયા તો આપણને મોલેક્યુલર વોલ્યુમ મારે જોઈએ છે મોલેક્યુલર વોલ્યુમ ગુજરાતીમાં શું કહીશું બરાબર એકચ્યુઅલી આ રીતે કીધું છે વાસ્તવિક કદનું ગુણોત્તર જો શું લખ્યું છે કે STP એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર શોધવાનો છે બરાબર તો અહીંયા જે V' મેં લખ્યું છે એ કોણ છે મોલર કદ માટે લખ્યું છે અને આ જે V લખ્યું છે કોના માટે લખ્યું વાસ્તવિક કદ માટે લખ્યું છે બરાબર મોલર કદ ભાગ્યા વાસ્તવિક કદ અચ્છા હવે વાત કરીએ મોલર કદ ચલો મોલર કદ કેવી રીતે શોધી શકાય તો તમને ખબર છે ઇક્વેશન શું આવશે 4/3 πr³ અને એને જેટલા અણુઓ માટે એને વડે મલ્ટીપ્લાય કરવું પડશે બરાબર એને અણુ પણ એટલે એને જોડે મલ્ટીપ્લાય કરી નાખો બસ કિંમતો મૂકી દેશો એટલે તમને V' મળશે આ V' શું છે મોલર કદ છે વાસ્તવિક કદ તો 22.4 લીટર હોય એટલે 10⁻³ મૂકી દેવાના તો આન્સર આવશે 3.8 10⁻⁴ V'/V તમને મળી જશે ક્લિયર સારું હવે સ્વાધ્યાય 2ની અંદર જુઓ એકદમ સિમ્પલ V આપણે શોધવાના છે કે STP એ કદ કેટલું હોય તો જો ઇક્વેશન શું આવે P = μRT આવે તો V કેટલા આવશે μRT/P આવી જશે મ્યુની કિંમત 1 આરની વેલ્યુ ફિક્સ છે તાપમાન 273 અને પીનું મૂલ્ય તો V તમને આવશે 22.4 લીટર ક્લિયર અચ્છા હવે ત્રીજો એકદમ સિમ્પલ છે થિયોરિટિકલ છે આપણે નેક્સ્ટ નંબર 4 સોલ્વ કરીએ તો 4ની અંદર જો તમને કદ આપ્યું છે 30 × 10⁻³ મીટર ક્યુબ આપ્યું છે તાપમાન આપ્યું છે 300 કેલ્વિન આપ્યું છે T2 તમને આપે 290 દબાણ 15 atm અને 11 atm તમને આપેલું છે તો અહીંયા જો શરૂઆતના કદ અહીંયા શું લખ્યું શરૂઆતનું કદ લખી શકાય ઇનિશિયલ મતલબ શરૂઆત અહીંયા લખી શકાય શરૂઆતનું કદ શરૂઆતના મૂળ બરાબર કે શરૂઆતમાં કેટલા મોલ છે તો એ કેટલા લખાશે તો P = μ/T નો ઉપયોગ કરો તો μ1 કેટલા આવશે P1V/RT1 કિંમત મૂકવામાં આવશે તો શરૂઆતના મોલ કેટલા આવશે 18.3 હવે ફાઇનલ મતલબ અંતિમની વાત કરો છો તો અંતિમમાં કેટલા આવશે તો સેમ ઇક્વેશન આવશે 13.9 તો આપણે બંનેનું બાદાય કરશું μ1 - μ2 તો 18.3 - 13.9 તો આપણને આન્સર બી મળશે 4.4 મોલ તો એનું દળ શોધી કાઢીએ તો પછી શું આવશે μ = m/m0 તો m કેટલા આવશે μm0 મલ્ટીપ્લાય કરશું એમની વેલ્યુ આવશે 0.141 kg 0.141 kg ક્લિયર સારું હવે વાત કરીએ નંબર 5 નંબર 5ની અંદર જુઓ એકદમ સિમ્પલ છે શું કહે છે એક તળાવની 40 મીટર ઊંડાઈથી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે જ્યારે તે સપાટી ઉપર આવે ત્યારે તેનું તાપમાન કેટલું 35 ડિગ્રી સેલ્સિયસ તો એનું કદ આપણે શોધવાનું છે કેવી રીતે શોધી શકશું તો જો H કેટલા 40 મીટર તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે તો આવશે 285 કેલ્વિન કદ 1 સેન્ટીમીટર ક્યુબ અંતિમ તાપમાન કેટલું આવે છે 308 કેલ્વિન આપ્યું છે તો V2 આપણે શોધવાના છે તો P બરાબર શું આવશે P = μRT આવશે તો P/T = μR જે અચળ હોય તો બે ઇક્વેશન બનાવો જરા શું આવશે P1 V1/T1 = શું આવશે P2 V2/T2 આવશે તો P1 કેવી રીતે શોધી શકાય તો P1 આવશે P0 + ρgh બરાબર આ ઇક્વેશન આપણે ચેપ્ટર નંબર 5ની અંદર ભણવાનું છે આપણે હાલ યાદ રાખી લો કે અમુક ઊંડાઈએ દબાણ કેવી રીતે શોધી શકાય તો ઇક્વેશન આવશે P = P0 + ρgh P0ની કિંમત મૂકી દીધી ρgh પાણી માટે ઘનતા તો 1000 હોય જીનું મૂલ્ય 9.8 H 40 તો P તમને અહીંયા મળી જશે હવે આના ઉપર જો P1 મળી જાય તો આપણને V2 મળી જશે બરાબર તો V2 સૂત્રંક કરતાં બનાવો જરા તો આ V2 સૂત્રંક કરતાં બનાવો આ ઇક્વેશન આવશે બસ વેલ્યુ તમારે મૂકવાની છે બધી જ વેલ્યુ તમને આપેલી છે મૂકી દો તો V2 આપણને મળશે 5.3 × 10⁻6 મીટર ક્યુબ બરાબર આ P1ની વેલ્યુ બરાબર
રાઈટ 4.3 V1 T2 અહીંયા તમારે આવશે T1 આ P2ની વેલ્યુ છે ક્લિયર સારું નંબર 6 જો આ પણ સિમ્પલ છે શું કહે છે તાપમાન તમને આપ્યું છે 300 કેલ્વિન કદ તમને આપ્યું છે 25 મીટર ક્યુબ દબાણ આપ્યું છે 1 atm આપણે n શોધવાના છે n ચલો કેવી રીતે શોધી શકાય તો એક કામ કરીએ મ્યુનું ઇક્વેશન યુઝ કરો મ્યુ બરાબર શું હશે n/n તો n કેટલા આવશે મ્યુ ઇન્ટુ n બરાબર હવે મ્યુની જગ્યાએ શું લખી શકાય તો મ્યુની જગ્યાએ આવશે આ ઇક્વેશન જો p બરાબર મ્યુ RT તો મ્યુ કેટલા આવશે PV/RT મ્યુ કેટલા આવશે P1/RT તો PV/RT NA/m સો PV/NA અચ્છા આની જગ્યાએ KBNA લખી શકાય છે આની જગ્યાએ KBNA લખી શકાય છે કિંમત મૂકી દેશો જો NA કેન્સલ થશે તો PV/KBT આવશે ખાલી કિંમત મૂકી છે પીની કિંમત વીની કિંમત કેબીનું મૂલ્ય કેટલું હોય 1.38 10 - 23 તાપમાન 300 તો આન્સર કંઈક મળશે તમને 6.10 10 ની 26 એટમ્સ બરાબર ક્લિયર સારું હવે વાત કરીએ નંબર 7 દરેકની અંદર આપણે ઉર્જા શોધવાની છે અચ્છા ઉર્જાની કોઈ શું આવશે 3/2 kBT બરાબર શું આવશે 3/2 kBT તો વેલ્યુ મૂકવાની 3/2 કેબીની વેલ્યુ તો દરેક માટે અચળ આવશે 1.38 10 ની - 23 તાપમાન જો અલગ અલગ છે પહેલા માટે 300 બીજા માટે 6000 ત્રીજા માટે 10 ની 7 તો તાપમાન બદલાવાના કારણે ઉર્જા બદલાય તો દરેકના આન્સર તમને અલગ અલગ મળશે સૂત્ર તો એક જ આવશે બધામાં 3/2 kBT ક્લિયર સારું હવે વાત કરીએ 13.8 તો 13.8 શું લખ્યું છે કે સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણ રહેલો છે પહેલું પાત્ર નિયોન છે બીજુંમાં ક્લોરીન છે અને ત્રીજામાં યુરેનિયમ છે શું દરેક પાત્રમાં તદ્દનરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે તો પહેલા આન્સર આવશે હા હશે કારણ કે આપણે એવોગાડ્રો જે આપણે અધિતર્ક શીખી ગયા બસ એ અધિતર્કની જ વાત કરી રહ્યા છીએ કે એવોગાડ્રો અધિતર્ક શું હતો કે કોઈ પણ વાયુ માટે જો દબાણ કદ અને તાપમાન અચળ હોય તો પછી એ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હશે તેનો મતલબ કે એવોગાડ્રો અધિતર્ક અનુસાર એ વાત સાચી છે કે દરેકમાં અણુઓની સંખ્યા સમાન હશે હવે વાત કરીએ સેકન્ડ પાર્ટ શું કહે છે શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગીત ઝડપનું મૂલ્ય સમાન હશે ના કયા વિસ્તારમાં મહત્તમ હશે શોધી શકાય તો તમને ખબર છે VRMS દળ ઉપર આધાર રાખે VRMS દળ ઉપર આધાર રાખશે એનો મતલબ કે VRMS ચલે છે 1/√m આવશે તો જેનું દળ વધારે હશે જે વાયુનું દળ વધારે હશે એનો વેગ વધારે હશે ઓછો હશે બે સંબંધ છે ને એટલા માટે અને જેનું દળ ઓછું હશે એનો વેગ વધારે હશે તો એના ઉપર તમે આ ઇક્વેશનથી સમજાવી શકો છો કે આપેલ પાત્રમાં જેનું દળ વધારે હશે એનો વેગ ઓછો હશે ક્લિયર સારું હવે નંબર 9 જે તમારો છેલ્લો ન્યુમેરિકલ છે કદાચ સ્વાધ્યાયની અંદર કેટલા કરવાના આપણે 1 થી 9 આપણે કરવાના હતા સારું તો છેલ્લો ન્યુમેરિકલ છે શું કહેવું જોઈએ તાપમાન T1 આપણે શોધવાનું છે T2 તમને આપ્યા છે 253 કેલ્વિન દળ આપે છે M1 અને M2 M1 કેટલા આપે છે 39.9 U આપેલા છે અને M2 કેટલા 4 U તમને આપેલા છે હવે દરેક માટે જો બંને માટે વેગ સમાન છે VRMS1 = VRMS2 બંને માટે વેગ સમાન તમને આપેલા છે તો એક કામ કરીએ આપણે ઇક્વેશન મૂકી દઈએ ઇક્વેશન બંને માટે કોમન છે √3RT/m ઇક્વેશન આવશે √3RT/m આવશે ચેન્જ ક્યાં થાય છે તો તાપમાન અને દળ ચેન્જ ક્યાં થાય છે તાપમાન અને દળ તો પહેલા માટે તાપમાન T1 લઈએ દળ M1 લઈએ બીજા માટે તાપમાન T2 લઈએ દળ M2 લઈએ બંને બાજુ આપણે સ્ક્વેર કરી દઈએ તો T1/M1 કોના બરાબર આવશે T2/M2 બરાબર આવશે તો T1 સૂત્રંક કરતાં બનાવીએ તો T1 કેટલા આવશે M1/M2 × T2 T1 કેટલા આવશે M1/M2 × T2 M1 ની વેલ્યુ મૂકી દો ચલો કેટલી છે 39.9 M2 પણ આપેલા છે 4 અચ્છા U શું આવે છે એટોમિક માસ યુનિટ તમને આપણે ખબર હશે કે જે પણ હવાના અણુ હોય એનું દળ ખૂબ જ ઓછું હોય અને એને આપણે એટોમિક 1 AMU મેં કેમિસ્ટ્રી અંદર ભણ્યા હશો કે 1 AMU કેટલા આવે તો 1.66 10 - 27 kg આવે કેટલા આવશે 1 AMU 1.66 10 - 27 kg આવતું હોય છે બરાબર તો આપણે નોર્મલી યુ કેન્સલ થઈ જશે એટલે આપણે એને કન્વર્ટ કરતા નથી તો જો M1 ની વેલ્યુ મૂકી ઉપર એટોમિક માસ યુનિટ આવશે નીચે પણ આવશે કેન્સલ થઈ જશે
તાપમાન 253 તમને આપેલું છે, તો સાદરું આપી દેજો. તો T1 મળશે 2.524 10 ની 3 કેલ્વિન. ક્લિયર છે? તો આ સાથે તમારે અહીંયા ન્યુમેરિકલ કમ્પ્લીટ થાય છે અને આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. હવે જે છેલ્લું ચેપ્ટર બાકી છે એ આપણે નેક્સ્ટની અંદર કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.